जय संशक्ति। ओम समानो मंत्रा समिति समानी समानं मनः सचित्तमेषां समानं मंत्रम् अभिमन्त्रयेवः समानेन वो हविषा जुहोमि। सौना विचार સમાન हो, ચિત્ત મનથી સૌ એક હો, જ્ઞાન સૌને સમાન આપું, સમાન સૌના સત્કાર હો। गुजराती में बोला मैं तो अब से जो प्रवचन होंगे, चर्चा होगी, वो सब गुजराती में होंगी। माननीय भगवान श्री जी का आदेश है कि आप गुजराती में ही बोलो। आपका गुजराती साहित्यिक होता है, लोग समझ जाएंगे। शिविरों में आपको सुनते हैं ना लोग, तो आप ભગવાન શ્રીના આદેશને માન આપી આજની ચર્ચા ગુજરાતીમાં જ આપણે શરૂ કરીશું। ગીતા और સમાજ સેવાનું ગુજરાતી બની ગયું છે। એની પુસ્તકની 4 આવૃત્તિ બની ગઈ છે। એ પુસ્તકના આધારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ। પ્રકરણ 7 સતોગુણીય જાતિ ભાવ। એની ઉપર આજે આપણે ચર્ચા કરીશું। 3 શબ્દો છે, સતોગુણીય જાતીય ભાવ। ભાવના 2 અર્થ થાય છે। એક તો હૃદયમાંથી જે ભક્તિ ભાવ જાગે છે એ, અને બીજો અર્થ થાય છે વૃત્તિ। એ પણ આમ તો હૃદયનો જ વિષય છે, અને એ ભાવ બહુ જરૂરી છે। પણ સાથે સાથે ગીતાના 11મા અધ્યાયનો 8મા શ્લોકનો એક શબ્દ છે, બુધા ભાવ સમન્વિતા। બુદ્ધ એટલે સમજદાર, બુદ્ધા મતલબ સમજદાર લોકો, અને ભાવ સમન્વિત, ભાવથી સમન્વિત થયેલા, મતલબ જેમાં બુદ્ધિ પણ છે અને ભાવ પણ છે। એ બંનેનો જે આ સમન્વય થાય છે, ત્યાં શ્રી કૃષ્ણની દ્રષ્ટિએ જીવનની રીત સમજાય છે, જીવનનો હેતુ સમજાય છે। ટૂંકમાં કહેવું હોય તો બુદ્ધા ભાવ સમન્વિતાનો મતલબ છે સમજદાર ભક્ત। ભક્તો ઘણા હોય છે, પણ કોને નમસ્કાર કરવા એની જો સમજણ ન હોય તો એક ગધેડો મળ્યો એને જ પગે લાગવાનું, ને એક મહાન વિદ્વાન છે એને પગે લાગવાનું। નમસ્કાર કરવા માટે વિવેક બુદ્ધિ તો જોઈએ ને। એકલી બુદ્ધિ પણ ન ચાલે। જો હૃદય આપણો વિકસેલો ન હોય અને માત્ર બુદ્ધિ જે મસ્તકનો વિષય છે એનો ખૂબ વિકાસ થયો હોય, કરવો જોઈએ,
પણ એકલી બુદ્ધિ એ માણસને જીવનનો અર્થ સમજાવશે નહીં. એટલા માટે થઈને બંનેની જરૂર છે. જાતીય ભાવ જ્યારે કહેવામાં આવ્યું ત્યારે જાતીય મૂળ શબ્દ છે જાતિ. એમાં મૂળ શબ્દ છે જાત. જાત એટલે જન્મેલો. જે જન્મેલા છે એનો એક સમૂહ એને કહેવાય જાતિ. જેમાં એક જ પરંપરા હોય. દાખલા તરીકે આપણે રાજપૂત જાતિની વાત કરીએ તો રાજપૂતોની પરંપરા, રીત રિવાજ લગભગ બધાએ સમાન. હવે ત્રીજો શબ્દ, પહેલો જે શબ્દ છે એ શબ્દ લઈએ, સતોગુણીય જાતિ ભાવ. સત્વગુણીય મતલબ જે જાતિની અંદર સત્વગુણનો બાહુલ્ય હશે, જે જાતિ સત્વગુણી હશે એ ક્ષત્રિય. એટલે ગયા પ્રકરણની ચર્ચામાં આપણે જોયું હતું કે પૂજ્ય તનસિંહજીએ કહ્યું છે કે જ્યારે રજોગુણ સત્વગુણ સાથે ભળી જાય છે ત્યારે એ ક્ષત્રિય બને છે. તમોગુણ સાથે ભળી જાય છે એ જ રજોગુણ, ત્યારે એ રાક્ષસ બની જાય છે. એટલે આ પ્રકરણની અંદર એ છે કે ભાઈ ક્ષત્રિયો સત્વગુણી ભાવને સ્વીકારે, ક્ષત્રિય જાતિ તરીકે, વર્ણ તરીકે આપણે લઈએ છીએ. આપણે જાતિ એટલે જન્મથી રાજપૂત છીએ, જેમાં રજોગુણનું બાહુલ્ય હોય છે. મૂળ શબ્દ છે રજસ્પુત, એની પછી શબ્દ બન્યો રજોગુણ, અર્થાત રાજપૂત. આપણે રાજપૂતોની અંદર રજોગુણ પ્રબળ હોય છે. આપણામાં આપણી મહત્વાકાંક્ષા બહુ ઊંચી હોય છે અને એ મહત્વાકાંક્ષાની પૂર્તિ માટે થઈને આપણે સતત કર્મરત રહ્યા છીએ, સંઘર્ષરત રહ્યા છીએ. જોકે અત્યારની સ્થિતિમાં, વર્તમાનમાં આપણે રજોગુણની દ્રષ્ટિએ થોડાક ઝાંખા પડી ગયા છીએ. આપણામાં રજોગુણની અંદર થોડીક ઓટ આવી છે, કમી આવી ગઈ છે. બીજી જાતિઓની તુલનામાં જીવનના ઘણા ક્ષેત્રોની અંદર આપણે પાછળ છીએ અને એનું કારણ છે કે વિગત કેટલીક સદીઓથી આપણે ગુલામ રહ્યા. એમ તો બીજી જાતિઓ પણ ગુલામ રહી હતી. ક્ષત્રિયો ગુલામ રહ્યા, રાજપૂતો ગુલામ થઈ ગયા, બીજી જાતિઓ તો ગુલામ રહે જ છે. પણ એમની પ્રકૃતિમાં રજોગુણનું પ્રાબલ્ય ઉભરો કયો તો ઉભરો ઉફાન એ હોતો નથી. વેપારી, કિસાન, કારીગર, મજદૂર એ પોતપોતાના જીવનથી સંતુષ્ટ હોય છે. પણ આપણે મતલબ જેમણે ભૂતકાળની અંદર જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં ચાહે એ ભક્તિ હોય, જ્ઞાન હોય, તપ હોય, દાન હોય, સંઘર્ષ હોય, શાસન હોય, ક્ષત્રિયોએ મર્યાદા બાંધી દીધી. ત્યાં સુધી પહોંચવાની બીજા કોઈની
ઓકાત છે જ નહીં. પછી એનેથી પાર જવાનો, એથી આગળ વધવાનો એને સવાલ જ નથી. એવા આપણે રાજપૂતો ગુલામ બની ગયા. તેથી વિશ્વ વિખ્યાત જે વિશેષતાઓ આપણામાં હતી એનાથી ધીરે 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 આપણે દૂર થતા ગયા. ગુલામી માનસ છે ને, એમાં બે નબળાઈઓ હોય છે. એક, ગુલામ કોઈની વિચારે નહીં. જે માલિક કે એને પૂછવાનું નહીં કેમ, આવું શું કામ કરવાનું, એવું પૂછવાનું નહીં. હાજી અને કે પ્રમાણે કરવાનું. લાંબા સમયની આવી ગુલામી માણસના ચિંતનને ખતમ કરી નાખે છે. વિચારવાનું છૂટી જાય, જરૂર જ નથી પડતી. માલિક કે પ્રમાણે કર્યા કરવાનું, જિંદગી પૂરી કરી નાખવાની. બીજી નબળાઈ આવે છે ગુલામની અંદર, ઈર્ષા વૃત્તિ. એક ગુલામ પ્રતિ જો માલિકની વધારે ભાવના દેખાય, પક્ષપાત દેખાય, તો બીજાને ઈર્ષા થાય, બીજા ગુલામને. અને એ બીજો ગુલામ જેના પ્રત્યે માલિકની વધારે ભાવના છે, એના કાનની અંદર એ ખરી ખોટી સુનાવે કે તમે પેલાને બહુ સારો કહો છો ને, માનો છો ને, એ આવો છે ખરેખર. માલિક સમજી જાય છે અને એ વાત સ્વીકારી લે છે, જાણે સાચી વાત છે એમ કહી અને આ ઈર્ષાળુ ગુલામનું શોષણ કરે છે. એને જવાબદારી વધારે આપી દે. એ ગુલામ સમજતો નથી કે આ મારો માલિક મને વધારે કામ આપે છે. એ તો પોતાને જાણે માલિકે મારી ઉપર કૃપા કરીને મને વધારે કામ આપ્યું એમ માનીને એ કરતો રહે છે. શોષિત થવામાં એ આનંદ અનુભવે છે. એને ભ્રમ હોય છે કે માલિકની એની ઉપર કૃપા છે. મધ્યકાળમાં આપણો ઇતિહાસ જુઓ. મુસ્લિમ શાસકો, વિશેષ કરીને અકબર, ઔરંગઝેબના સમયમાં રાજા મહારાજાઓ ઝૂકી ઝૂકીને સલામ ભરતા હતા. અને જે વધારે ઝૂકે એને બાદશાહ વધારે માન આપતો હતો. આપે દે, એને શું વાંધો છે. અને બીજા રાજાઓ જે ઈર્ષા હોય કરતા હતા, એ બાદશાહના કાનમાં કે એ તમે જેને બહુ માન આપો છો ને, એ તમારી વિરુદ્ધ આમ કરતો હતો, અને આવું કામ કરે છે. તો મોગલ બાદશાહોએ રાજપૂતોની આ નબળાઈનો ખૂબ ગેરલાભ લીધો. અને બુદ્ધિહીન રાજાઓ એ સમજી ન શીખ્યા. એટલે મોગલ બાદશાહોએ પોતાના નાપસંદ રાજાને દબાવવા માટે થઈને આવા મહારાજાઓનો ઉપયોગ કર્યો. આવું કેમ બન્યું? જગતના શાસક શાસિત કેમ થઈ ગયા? કારણ છે તમોગુણી જાતીય ભાવ. એક ઉદાહરણ આપો. જયપુરના મહારાજા
માનસીનું પ્રતાપે શું બગાડ્યું હતું? એવું શા માટે થયું કે માનસીએ અકબરની પડખે જઈ અને પ્રતાપની સામે એને લડાયો? અને એ માનસીની અકબર પ્રત્યેની વફાદારીનું પરિણામ શું આવ્યું તમને ખબર છે? એને કેટલાક મહિના સુધી તો દિલ્હીના દરબારમાં માનસીને આવવાની ના પડી દીધી. આપણે એની ચર્ચામાં અત્યારે આગળ નહીં જઈએ. આ છે ગુલામી માનસ, આ છે તમોગુણી જાતિભાવ. પૂજ્ય તનસીજીએ આ પ્રકરણના પ્રારંભમાં લખ્યું છે, ઉબલતા खून हुआ खून राज्यश्री को सदैव तलवार के दर्पण में देखा करता है. ઉકળતું લોહી રાજ્યશ્રીને હંમેશા તલવારના દર્પણમાં જુએ છે. વિધાન સમજીએ આપણે. રાજ્યશ્રીનો અર્થ થાય છે સત્તા, શાસન, સંપત્તિ. સૌને સત્તાધીશ થવું છે. બધા શાસક બનવા ઈચ્છે છે. સંપત્તિવાન બનવાની કોને નો ઈચ્છા હોય? પરંતુ આ ઈચ્છા તો જ સાકાર બને જો એના લોહીની અંદર ઉભરો આવે, લોહી ઉકળવા લાગે. ઉકળતું લોહી કોઈને શાંતિથી બેસવા ન દે, નિરાંતે ખાવાય ન દે, ચેનથી ઊંઘવાય ન દે. પોતાની ઈચ્છાની પૂર્તિને તે તલવારના દર્પણમાં જુએ છે. એનો અર્થ એ કે યુદ્ધ કરવા માટે, સંઘર્ષ કરવા માટે થઈને તે તત્પર છે. યુદ્ધ અથવા સંઘર્ષ કોઈ પણ જાતિના અસ્તિત્વ, આરોગ્ય અને વિકાસ માટે અનિવાર્ય આવશ્યક છે. વ્યક્તિને પણ એ લાગુ પડે છે કે તમારે તમારું અસ્તિત્વ જાળવી રાખવું પડે હોય, તમે તમારા વિકાસને પંથે આગળ વધવું હોય તો સંઘર્ષ અનિવાર્ય છે. પેલી સંસ્કૃતનો એક શ્લોક છે, નહીં સુપ્તસ્ય સિંહસ્ય મુખે પ્રવશંતિ મૃગાહા. સિંહને ભૂખ લાગી છે, ઊભા થવું નથી, મોઢું ફાડીને એ બેઠો છે અને મનમાં ઈચ્છે કે મૃગલાઓ, હરણાઓ એના મોઢામાં આવીને પડે અને હું ખાઈ લઉં. એવું ન બને. ઊભો થવું જ પડે, દોડવું પડે, સંઘર્ષ કરવા પડે અને તો જ તે એની ઈચ્છા પૂરી કરી શકે. ઇતિહાસની અંદર એવું બન્યું છે કે સંઘર્ષ કરવો છે, યુદ્ધ કરવું છે, પણ કોની સાથે? ક્યાં શત્રુ ગોતવા? તો એના જવાબમાં પૂજ્ય તનસીજીએ લખ્યું છે કે કભી વીરતા કે सागर में ज्वार उफनता आता था, धरती नभ को छान डालते शत्रु जब नहीं मिलता था, आपस में माथों का सौदा कोई बंकुरा करता था, ऊंटाला कहता विस्मय से कैसा अजब जमाना था. આવો આપણે અંદર અંદર લડીએ. અંદરનું જે લોહી છે, જે રજોગુણ છે, એ શાંતિથી બેસવા નથી દેતો. તો શત્રુ નથી મળતો હોય તો આપણે અંદર અંદર લડીએ.
જ્યારે આ પ્રકારના ઉકળતા લોહીવાળાનો એક સમૂહ બની જાય, સંગઠન બની જાય, ત્યારે રાજક્રાંતિઓ થાય છે. પૂજ્ય તનસી સાહેબે રાજક્રાંતિઓ વિશ્વમાં જે થઈ એના કારણ દર્શાવતા કહે છે કે એમના લોહીની અંદર એક ઉકળાટ આવ્યો, એક ઉભરો આવ્યો. રશિયામાં જાર શાસકોના ત્રાસથી ત્રસ્ત જનતાનું લોહી ઉકળી ઉઠ્યું. બધા ત્રસ્ત હતા, દુઃખી હતા. અને સંસ્કૃતમાં લખ્યું છે કે સમવ્યસને સુસખ્યમ, સમાન દુઃખી હોય, સમદુખિયા, એની વચ્ચે મૈત્રીભાવ, સખાભાવ એકદમ સરળતાથી બની જાય છે. સંગઠન એમાં એમનું થઈ જાય છે. શાસક સામે, શોષક સામે વિદ્રોહ કર્યો. રશિયામાંથી સદાને માટે જારશાહી ખતમ થઈ ગઈ, જનતા શાસક બની ગઈ. ત્યાં સામ્યવાદની સ્થાપના થઈ. ફ્રાન્સની ક્રાંતિ કહો, ચીનની ક્રાંતિ કહો, ત્યાં આ સ્થિતિ હતી કે જ્યારે જનતામાં દુઃખ સહન કરવાની, ત્રાસ સહન કરવાની મર્યાદા આવી જાય, પછી એમના લોહી ઉકળી આવે છે. અને એ ઉકળતું લોહી એ રાજ્યમાં ક્રાંતિ કરી નાખે છે. ભારતમાં પણ એવું બન્યું છે. અનેક ક્રાંતિઓ થઈ છે. ભારતમાં શાસક સદા ક્ષત્રિયો જ રહ્યા છે, તેઓ પણ તમોગુણના શિકાર બન્યા છે. અને જ્યારે જ્યારે તમોગુણી ક્ષત્રિયોનો ત્રાસ વધી ગયો, ત્યારે પરશુરામે ત્રસ્ત પ્રજાને ના સહયોગથી આવા ક્ષત્રિયોનો નાશ કર્યો. કહેવાય છે કે પરશુરામે આ પૃથ્વીને 21 વખત નક્ષત્રી કરી. શું થયું હતું? સત્તા અને સંપત્તિ જો નિર્વિઘ્ને પ્રાપ્ત થતી હોય, કોઈ સંઘર્ષ વગર પ્રાપ્ત થઈ જતી હોય, પૂર્વજોની મિલકત રૂપે મળી જતી હોય, તો પછીની પેઢી આળસુ બની જાય છે, પ્રમાદી બની જાય છે, તમોગુણી બની જાય છે. મધ્યકાળમાં આવું જ બન્યું. મુસલમાનોના આક્રમણ સામે આપણે શા માટે હારી ગયા? સંઘર્ષ વિહીનતા આવી ગઈ હતી. રજોગુણ વિહીન તમોગુણી પ્રજામાં વિરોધ કરવાની, વિદ્રોહ કરવાની, સંઘર્ષ કરવાની ઈચ્છા જ હોતી નથી. ચાહે મુસલમાન રાજા બને, આપણે શું, આપણે હું ભલે નહીં રાજ કરે, આપણે તો એ ખાઈ પીને મજા કરીએ. શાસ્ત્ર તરફથી જે કંઈ કષ્ટ આપવામાં આવશે તો સહી લઈશું, પણ આપણે ખાવા પીવાનું પરિવારમાં તો શાંતિ રહેશે ને. આવી મલિન મનોવૃત્તિને કારણે મુસ્લિમ સલ્તનતે ભારત પર લગભગ 700 વર્ષ સુધી શાસન કર્યું. પણ એક સમય એવો આવ્યો કે લોકો
મુસ્લિમ શાસકોથી ત્રાસી ગયા. વિધર્મીઓનો ત્રાસ અસહ્ય બની ગયો. લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. એમના લોહીમાં ગરમી આવી. ઊભા થયા અને ક્રાંતિ આવવાની તૈયારી જ હતી. મુસલમાનો લગભગ ખતમ થઈ જવાયા હતા. એમનું મુસ્લિમ શાસન બિલકુલ નષ્ટ થવાની તૈયારીમાં હતું. બરાબર એ જ વખતે ભારત દેશના કમભાગ્ય માનો, દુર્ભાગ્ય માનો, ક્ષત્રિય જાતિનો મોટું દુર્ભાગ્ય કે વણિક વૃત્તિ વાળા અંગ્રેજો ભારતમાં આવ્યા હતા તો વેપાર કરવા માટે. એમને કઈ અહીં સત્તામાં શાસન માટે નહીં, પણ અહીં જોયું એમણે કે અહીંયા તો આંકડે મધ છે. સરળતાથી મધ લઈ લેવાય એવું છે. शहद सरलता से प्राप्त हो जाता है. तो ये अपनी प्रजानी भारतीय शासक मतलब क्षत्रियोनी नबळाईનો લાભ લઈ અને છેલ્લા મોગલ બાદશાહ બહાદુર શાહને એ રંગૂનમાં જેલમાં મોકલી દીધા. ભારતમાં મુસ્લિમ શાસન ખતમ થઈ ગયું અને અંગ્રેજો ધીરે 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 નિરંકુશ બની અને સત્તાધીશ બની ગયા. અંગ્રેજો સમજી ગયા કે ભારતમાં જો કોઈ આપણી સત્તાને લલકારે પડકારે એવા કોઈ હોય તો મેં ક્ષત્રિયો જ. પણ આજે એ તમોગુણના શિકાર બની, પ્રમાદી બની, ભોગવિલાસની અંદર વ્યક્ત છે. એમને આપણા પ્રત્યે કોઈ દુર્ભાવ ન જાગે, એમ મતલબ અંગ્રેજો પ્રત્યેનામાં દુર્ભાવ ન જાગે, બલકે સદભાવ જાગે, પૂજ્યભાવ જાગે. એટલા માટે થઈને એમણે અંગ્રેજી મનોવૃત્તિ એમનામાં આવી જાય એટલા માટે મેયો કોલેજ ને દૂન કોલેજ ને એવી શિક્ષણ સંસ્થાઓ સ્થાપી, જાત જાતની સંધિઓ કરી. રાજાને કીધું કે તમારે લડવાનું નહીં, તમારે કંઈ કરવાનું નહીં, તમે શાસન કરો, સત્તા તમારી, માત્ર અમે કહીએ એ પ્રમાણે તમારે કરવાનું. ઘણા લાંબા સમયથી જેમના જીવનની અંદરથી સંઘર્ષ ચાલ્યો ગયો હતો, સતોગુણ લગભગ લુપ્ત થઈ ગયો હતો, તમોગુણ હાવી બની ગયો હતો, એવા ક્ષત્રિયોને બહુ ગમ્યું. યાદ રાખીએ, જ્યારે સંઘર્ષહીનતા આવી જાય છે ને ત્યારે માણસના જીવનની અંદર બધી જ પ્રકારની કમજોરીઓનું આક્રમણ થાય છે. એક ઉદાહરણ આપવામાં આવે છે. ગુજરાતની અંદર ગીરના જંગલની અંદર સિંહની વસ્તી છે. વન ખાતા તરફથી સિંહના દર્શનનું આયોજન થતું હોય છે. એમાં શું હોય છે કે એ જંગલ ખાતાના માણસો એ સિંહની પ્રકૃતિ જાણતા હોય છે. શિકાર એક ખીલે બાંધી દીધો બકરુંને, એક બકરા, 2-3 બકરા બાંધી દીધા. સિંહ જ્યાં બેઠો હોય ત્યાં લાકડી લઈને હીડ હીડ કરે એટલે સિંહ ઊભો થાય, પેલા બકરાને મારીને ખાઈ જાય. બધા પ્રેક્ષકો જુએ. બહુ ધ્યાન રાખજો, ચોમાસાની અંદર આ સિંહ દર્શન બંધ હોય છે. તો
મફતનો શિકાર, વગર મહેનતનો, સંઘર્ષ વગરનો શિકાર મળતો હતો, ખાવાનું મળતું હતું, એ બંધ થઈ ગયું. તો ચોમાસું પૂરું થતા સિંહ દુબળા પડી જાય છે. કારણ કે સંઘર્ષ કોણ કરે? ભૂખ્યા રહે છે, અને ભૂખ્યા હોય એટલે દુબળા પડી જાય. આ સ્થિતિ આપણે ભારતવાસીઓની, ક્ષત્રિયોની થઈ. સંઘર્ષહીનતા આવી ગઈ. અંગ્રેજી શિક્ષણ લીધું, અંગ્રેજી ભણેલા, એંગ્લો ઇન્ડિયન બની ગયા. મતલબ જન્મે તો ભારતીય, તો વિચારથી, આચરણથી, પહેરવેશથી, ભાષાથી, ખોરાકથી એ અંગ્રેજો બની ગયા. અને અંગ્રેજોએ એમને ભોગવિલાસની માટે થઈને યુરોપની અંદર બધી વ્યવસ્થા કરી દીધી કે જાઓ મોજ કરો, તમારે કોઈ જરૂર નહીં, તમે રાજા મહારાજા, તમારા રાજ્યનો વહીવટ અમારો માણસો કરશે, આપ તો જલસા કરો. અને હમણાં કહ્યું ને, સંઘર્ષહીનતા માણસની બુદ્ધિને પણ બગાડી દે. જ્યાં સુધી સંઘર્ષ છે ત્યાં સુધી બુદ્ધિ સતેજ હોય છે. હરામનું ખાવા મળ્યું, ભોગ વિલાસ મેળવા માંડ્યા, વિચાર્યું કર્યું નહીં કે આવું શું કામ કરે છે. અને એ ભોગ વિલાસ માટે યુરોપમાં વહી ગયા. મોટા ભાગના રાજાઓ, રાજકુંવરો, એમને રાજપૂતી શું, ક્ષાત્રત્વ શું કોને કહેવાય, ભારતીય સંસ્કૃતિ શું છે, આપણી ભવ્ય પરંપરા, એની સાથે કોઈ સંબંધ રહ્યો જ નહીં. ધીરે ધીરે અંગ્રેજોને તે જોતું હતું. એટલે આવા અંગ્રેજી શિક્ષણથી શિક્ષિત થયેલાઓને શ્રી રામ, શ્રી કૃષ્ણ એ ભૂલી ગયા. એની જગ્યાએ ઈસુ ખ્રિસ્ત એમને માટે પૂજનીય અને વંદનીય બની ગયા. અને અંગ્રેજો, ધૂર્ત અંગ્રેજો, લુચ્ચા અંગ્રેજો, રાજાઓની બુદ્ધિને તો આપણે હમણાં સમજી લઈએ કે તમને લાગશે આ આલોચના કરે છે, પણ વાસ્તવિકતા હતી. ABCDના આડાવાળા અક્ષરો મેળવી અને એમને ઇલકાબ આપી દીધા. KCI ને ABC ગમે તેવા. અને કર્તવ્યહીન બની જવાને કારણે અંગ્રેજોની એ મેલી મુરાદને સમજવા તેઓ સક્ષમ હતા જ નહીં. રાજાઓની આ અક્ષમતાનો ગેરલાભ લઈને અંગ્રેજોએ ભારતનું આર્થિક શોષણ કર્યું, સામાજિક શોષણ કર્યું, ધાર્મિક, રાજનૈતિક બધી રીતનું એમણે શોષણ કર્યું. એ બધું આપણું જે અદ્ભુત એક માળખું હતું, એક વ્યવસ્થા હતી, એને છિન્ન ભિન્ન કરી નાખી. બહુ થોડા રાજાઓ એવા હતા જેઓ સમજી ગયા હતા કે આ ધૂર્ત મુસલમાન અંગ્રેજો આપણને ઉલ્લુ બનાવે છે. પણ એ બહુ માઇનોરિટીમાં હતા, બીણા ગાંઠ્યા હતા. બાકીના બધાને અંગ્રેજોની કૂટનીતિની કાંઈ પરવા નહોતી, ખબર નહોતી, ને સમજતા નહોતા, ને પરવાય નહોતી. એવો તો લોંગ લીવ ધ ક્વીન, ઇંગ્લેન્ડની મહારાણી લાંબુ જીવો. એ ક્યાં તમારી માં હતી? તમારે એના લાંબા જીવવાની પ્રાર્થના તમારે કરવી જોઈએ. એ કોણ છે તમારી? ભૂલી ગયા આપણે, ચિંતનહીન બની ગયા. અને અંગ્રેજોનું શાસનની અંદર રાજાઓ એ નામના જ રાજાઓ હતા. અંગ્રેજોનો પ્રતિનિધિ રાજ્યમાં રહે, રાજ્યના ખર્ચે એ રાજા ઉપર શાસન કરે.
અને એ કઈ પ્રમાણે રાજાએ કરવાનું, એ રેજિડન્ટ કહેવાતા હતા. એ રેજિડન્ટ કઈ પ્રમાણે રાજા, ત્યાં સુધી પરિસ્થિતિ એવી આવી કે કોઈ રાજા પોતાને રાજકુંવરીનો કે રાજકુંવરનો વ્યવિશાળ સંબંધ કોઈની સાથે સગાઈ કરવી હોય બીજે કોઈ, અને જો અંગ્રેજો ના પડે કે નહીં તમારા રાજકુંવર કે તમારી રાજકુંવરીની સગાઈ ત્યાં નથી કરવાની, તો રાજા કરી શકતા નહીં. શું થઈ ગયું હતું? બસ તમો ગુણના શિકાર બન્યા હતા. જ્યારે આ રીતે ભારતીય શાસકો ક્ષત્રિયોના લોહીની અંદર એક 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 ઠંડી હવા પેસી ગઈ હતી, કોઈ ગરમી નહીં, કોઈ ઉછાળો નહીં. એ વખતે અંગ્રેજોના લોહી ઉછળતા હતા, ઉકળતા હતા, અને અંગ્રેજ સરકારના પ્રતિનિધિ રૂપે નિમાયેલા ભારતીય ગવર્નર જનરલો ભારતીય પ્રજા ઉપર અત્યાચાર કરે, આતંકવાદ કરે, વર્તાવે, તો બ્રિટિશ પાર્લામેન્ટ બહુ તેમને ઠપકો આપે, આટલું બધું નહીં કરવાનું, કોઈ સજા નહીં, કોઈ દંડ નહીં. કારણ શું છે કે અંગ્રેજો સમજતા હતા કે એ ભારતની અંદર જે કંઈ કરે છે લાભ તો આપણને જ છે ને, ઇંગ્લેન્ડને જ છે ને. શરૂઆતમાં સ્થિતિ નહોતી. અંગ્રેજો જ્યારે આવ્યા ત્યારે તેમનો જાતિ ભાવ તમોગુણી નહોતો, આવો નહોતો. આવ્યા હતા વેપાર કરવા માટે. એમના મનમાં એવું નહોતું કે ભારતને આપણે ગુલામ બનાવીએ. એમનો ભાવ સતોગુણી હતો. પરંતુ જ્યારે ભારતીયોની નબળાઈ એમણે જોઈ, તેમના હૃદયની અંદર ભારત ઉપર શાસન કરવાની મહત્વાકાંક્ષાએ એમને નિકૃષ્ટમ સાધન, અનીતિ, અધર્મ, અન્યાયના સાધન અપનાવ્યા. ટૂંકમાં તેઓ તમોગુણી બની ગયા. ભારતીયોનું ગળું દબાવવા માટે, માનવતાનું હનન કરવા માટે તેઓ રાક્ષસ બની ગયા, અસુર બની ગયા. અને ગીતામાં કહ્યું છે ને કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાના, જે 16મા અધ્યાયના 7-8 શ્લોકમાં છે, એને અત્યારે વિસ્તારથી નહીં જઈએ, પણ આ કક્ષાના એ જોઈ લેજો. 16મા અધ્યાયના 7 અને 8 શ્લોક અત્યારે આપણે નથી લે, થોડોક સમય છે, થોડીક વાત કરી લેવાની છે. તો એ પ્રકારના તમોગુણી ભાવને વશ થયેલા અંગ્રેજોએ ભારત ઉપર જે કુશાસન ચલાવ્યું, દુનિયામાં એનો જોટો નહીં જડે. જે કારીગરો અદ્ભુત હતા, જેની કલ્પના ન કરી શકાય, એમ એ બધું ભારતીય ચીજનો વખાણ થાય એ એમને ગમે નહીં, તો કારીગરોના આંગળા કાપી નાખ્યા હતા. એટલી હદે એ નીચે ગયા હતા. અને ભારતની અંદર જે કંઈ બનતું હતું એ બધું બંધ થઈ ગયું, અને ઇંગ્લેન્ડમાંથી એ બધું લાવી અને આ વેચે. એમને તો નફો જોતો હતો, પૈસા જોતા હતા. આપણે વસ્તુ તો જોઈએ જ તે, તો આપણે દેશી નહીં તો અંગ્રેજીની વસ્તુ તો જોઈએ જ તે. ભારતનું અકલ્પનીય શોષણ થતું રહ્યું. સાથે સાથે અંગ્રેજોએ જોયું કે
કે ભારતીયોની માનસિકતા ધર્મ ઉપર શ્રદ્ધાની છે. એમની આધ્યાત્મિક જે વૃત્તિ છે ને એ બહુ પ્રબળ હોય છે. એટલે એમણે સત્તા હતી ને, માઇટ ઇઝ રાઈટ, ગુજરાતીમાં કહેવત છે, બળિયાના બે ભાગ. એમણે આપણા શાસ્ત્રોને, વેદો, ઉપનિષદ, ગીતા, મહાભારત, રામાયણ એ બધાને કલ્પિત કહી દીધા. આ બધી ખોટી વાત છે. વેદાચાર તે સોંગ શિફળ. વેદ શું છે? નદીને કાંઠે પેલા આર્યો હતા ને, એ પશુપાલનનો ધંધો કરતા હતા. તે એ નદી કાંઠે ઢોર ચરાવતા, પશુ ચરાવતા જે ગાતા હતા ને એ વેદ. અને આપણે ગુલામોએ ચિંતન તો છોડી દીધું હતું. જે એમને કહ્યું એને માની લીધું કે હાજી આ તો સાચી વાત છે. આપણા વૈજ્ઞાનિકો મોટા મોટા આર્યભટ્ટ જેવા, વરામિહિર જેવા, એ બધાને ભૂલાવી દઈને અમારો ન્યૂટન, અમારો આર્કિમિડીઝ, અમારો ફલાણો ગેલેલિયો, એ બધા એમણે જ બધું શોધ કરી છે. દુનિયાને અમે જ આપ્યું છે, અમારા જ વૈજ્ઞાનિકોએ આપ્યું છે. અને આપણે સ્વીકારી લીધું કે હા એ તમે જ આપી શકો ને, તમે જ જે કરી શકો ને. આપણે કલા, આપણી કારીગરી, સ્થાપત્ય, સંગીત એવા ઉદાત્ત ગુણો એને નિર્જીવ બનાવી દીધા. પરિણામે ભારત ઉપર અંગ્રેજોનું શાસન મજબૂત બનતું રહ્યું. પણ એક સમય એવો આવ્યો, એની વાત હવે પછીને પ્રવચનમાં આપણે કરીશું. અત્યારે તો આપણે અહીંયા અટકી જઈએ છીએ. ઓમ શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમીશ્વર ભાવશ્ચ ક્ષાત્રમ કર્મ સ્વભાવજમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય સંશક્તિ.